यशोदा जी सांभळे ममता की मूर्ति मारी रही गई गोकुल लाला ने माता यशोदा जी सांभळे ममता की मूर्ति मारी रही गई गोकुल कृष्ण ने स्मरण वैभवना साधनो छे पण आ वैभवना साधनो कृष्णना मनने शांति नहीं आपता। कृष्ण कहे छे अहींया सितार वागे छे, सारंगी वागे छे, पण मारा कानने तो वांसळीनुं संगीत प्रिय छे। आ सितार अने सारंगीना सूर छे ने ए कृष्ण के मने प्रिय नहीं, पण मने प्रिय है मारी वांसळीनो सूर। भोजन करती वखते 56 भोग रोज धरावाय छे, 56 भोग रोज भाणामां पीरसाय छे, पण कृष्णना स्मरणमां कृष्णना प्रियमां तो ए माखण अने रोटी छे। के भोजन करती वखते कोई दिवस एवो नहीं बन्यो होय कि कृष्ण भोजन करवा बैठा अने एने माखण के रोटी नु स्मरण न थयुं होय, माखण के रोटी एने याद न आवे। भगवान कहे छे कि उद्धव साहब अहींया हाथी हजारों छे, घोड़ा छे, पण मारू मन तो ए मारी गौरी गाय मां छे के जे गोकुल में मारा आवाना दिशा में मोटू राखी अने हजी सुधी मारी वाट जोए छे। मारू मन ए गाय मां छे।
આમ એક એક પદાર્થ જે મથુરાના મહેલમાં છે ને કૃષ્ણ એની તુલના કરતા હોય છે. ભગવાન કહે છે કે સાંભળો ઉદ્ધવ, અહીંયા દાસ છે, દાસીઓ છે, સેવક છે, સેવિકાઓ છે, પણ આ બધામાંથી મને કોઈ પ્રિય નથી. મને પ્રિય છે મારી રાધા અને મારી ગોપીઓ. આ કૃષ્ણનો સાચો શુદ્ધ હૃદયનો પ્રેમ છે. જ્યાં પ્રેમમાં સ્વાર્થ હતો ને તો સમય જતા પ્રેમ ભૂલાઈ જાય અને ઇતિહાસના પાનામાં આ પ્રેમ અમર ન બને. નિસ્વાર્થ પ્રેમ છે ને એટલે આજે પણ ઇતિહાસના પાનામાં આ પ્રેમ અમર પ્રેમ બની ગયો. આ પ્રેમ છે કે જે કૃષ્ણએ ગોપ ગોપીઓથી કર્યો અને ગોપ ગોપીઓ કૃષ્ણથી કર્યો. જ્યારે જ્યારે એ કનૈયો એકલો થતો ને ત્યારે એના સ્મરણમાં એક જ એક ગોકુળ આવીને ઊભું થઈ રહ્યું. ગોકુળની હરેક ચીજ એ ભગવાનના સ્મરણમાં આવીને ઊભી થઈ રહી. કૃષ્ણ છે ને એ ગોકુળને ક્યારે ભૂલી નથી શક્યો. ભલે પછી કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા સંભળાવતો હોય કે કોઈ દૈત્ય સાથે યુદ્ધ કરતો હોય કે અંત સમયે એ ભીલના બારણે હાથે હણાઈ અને પ્રભાસના ક્ષેત્રમાં બેઠો, પણ એ કૃષ્ણના હૃદયમાં, કૃષ્ણના સ્મરણમાં એ ગોકુળ છે. આ કૃષ્ણનો પ્રેમ છે. અહીંયા ઉદ્ધવજી જ્ઞાનની વાતો કરે કે ભગવાન તમે એમને યાદ કરવાનું મૂકી દો ને, તમે એ લોકોને યાદ ન કરો, સ્મરણ ન કરો. તમે સ્મરણ નહીં કરો એટલે એ લોકો તમને યાદ નહીં જ કરે, અને એ યાદ નહીં કરે એટલે ધીમે ધીમે બધું ભૂલાઈ જશે. ભગવાન કહે કે ઉદ્ધવ તમારી વાત સાચી છે, પણ હવે કોણ જાય ગોકુળમાં જઈ નંદ યશોદા ગોપ ગોપીઓને કોણ જઈને કે તમે કૃષ્ણને ભૂલી જાઓ? ભગવાન જાણતા હતા, કારણ કે ઉદ્ધવજીને એના જ્ઞાનનું અભિમાન હતું. ઉદ્ધવજી જ્ઞાની હતા અને જ્ઞાનનું અભિમાન હતું. પણ જે ગોવાળિયાઓ કે માં યશોદાએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે ને એ ભક્તિ રૂપી પ્રેમ કર્યો. જો જ્ઞાન અને ભક્તિમાં ઘણો બધો તફાવત છે. મેં પહેલા પણ કીધું હતું કે આપણે મંદિરમાં જઈ માતાજી હોય કે ભગવાનની મૂર્તિ હોય એના સામે બે હાથ જોડી સ્તુતિ બોલીએ, સ્તોત્ર બોલીએ, મંત્ર બોલીએ, આ બધું આપણું જ્ઞાન છે. પણ એ ભગવાનને કે ભગવતીને જોતા આપણું એક એક રૂવાડું ઊભું થઈ જાય, આપણી આંખમાંથી આંસુડાની ધાર થાય, આપણું મન એના ચરણમાં જોડાઈ જાય. આને ભક્તિ કહેવાય. મંત્ર બોલી, સ્તુતિ બોલી, આ બધું આપણું જ્ઞાન છે. પણ કૃષ્ણને જોતા એના સ્વરૂપમાં આપણે લીન થઈ જઈએ કે આજે અમારા કૃષ્ણ કેવા સુંદર મજાના વાઘા પહેર્યા છે, આજે મારી માં ભગવતી અંબાએ કેવી સુંદર મજાની આ ચૂંદડી ઓઢી છે. એના સ્વરૂપમાં લીન થઈ જઈએ ને આને ભક્તિ કહેવાય. ઉદ્ધવજી જ્ઞાની છે એટલે ઉદ્ધવ પોતાના જ્ઞાનની વાતો કરે છે કે ભગવાન કે વાત સાચી, પણ હવે નંદ યશોદા ગોપ ગોપીઓને કોઈ જઈને કે ને કે કૃષ્ણને ભૂલી જાય તો હું પણ ભૂલી જાઉં. ઉદ્ધવજી ને કાંઈ વાંધો નહીં પ્રભુ, હું જઈશ, હું કહી આવું કે નંદને યશોદાને ગોપ ગોપીઓને કે તમે કૃષ્ણને ભૂલી જાઓ. ઉદ્ધવજી કહે કે ભગવાન તમે મને એક પત્ર લખી આપ્યો. ભગવાન કહે કે ઉદ્ધવ પત્ર કઈ રીતે લખો? કો નહીં પાતી બાંચી હે પ્રજ, વ્રજમાં તમારો પત્ર વાંચશે કોણ?
એનું એક કારણ છે કે વ્રજમાં તમે પત્ર લઈ અને કોઈના હાથમાં દેશો ને ગોપના ગોપીઓની, એટલે ગોપીઓની પરિસ્થિતિ કેવી છે તો કે કૃષ્ણના વિરહ પછી એ ગોપીઓનું શરીર એટલું બધું તપે છે ને કે જાણે કોઈ ધગધગતા અંગાર આવે, અને જેવો હાથમાં પત્ર લેશે ને એટલે પત્ર સળગી જશે. તમારો પત્ર વાંચશે, કદાચ કોઈનું શરીર શીતળ હશે અને એ પત્ર હાથમાં લેશે ને તો એની આંખમાંથી વહેતા આંસુડાની ધારથી આ પત્રમાં લખેલું બધું ભૂસાઈ જશે. ઉદ્ધવ, વ્રજમાં મારું પત્ર કોણ વાંચી શકશે? ઉદ્ધવજીને પોતાના જ્ઞાનનો અભિમાન છે અને ઉદ્ધવજીએ કીધું કાંઈ વાંધો નહીં ભગવાન, હું જાઉં છું ગોકુળમાં, હું નંદને, યશોદાને, ગોપીઓને જઈને કહીશ કે તમે કૃષ્ણનું સ્મરણ કરવાનું મૂકી દો. ઉદ્ધવ જાણતા નતા કે ગોપીઓ જે ઉપાસના કરીને એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી. ઉદ્ધવજી મથુરાથી નીકળ્યા છે ગોકુળમાં આવવા માટે. રથને તૈયાર કર્યો. ગોકુળમાં પહોંચતા સંધ્યાનો સમય થઈ ગયો અને સંધ્યાના સમયે આ ઉદ્ધવનો રથ છે એને ગોકુળમાં પ્રવેશ કર્યો. ઉદ્ધવે જેવો વ્રજમાં પ્રવેશ કર્યો, વ્રજના આનંદનો કોઈ પાર નથી રહેતો કે ત્યાં જાય છે જીવ, કારણ કે ભગવાનના નામનો સ્વભાવ છે આનંદ આપો. ઉદ્ધવે જેવો વ્રજમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને પૂછ્યું કોઈને કે ભાઈ આ નંદનો દેહડો ક્યાં છે, નંદ બાબા ક્યાં રહે છે? એટલે ભાઈએ કીધું કે ઉદ્ધવ જુઓ, આ પાણીનો જે ધોધ આવે છે ને, આ ધોધ જ્યાંથી આવે ત્યાં ધોધના રેલા રેલે સીધા તમે હાલ્યા જાઓ. આ પાણીનો જે પ્રવાહ છે, આ પાણીના રેલા રેલે તમે સીધા હાલ્યા જશો ને ત્યાં જ નંદનો નેહડો છે. પણ એક વાત સમજી લેજો ભાઈ, તમે જે હોય તમે આ પાણીમાં પગ ન દેતા, તમે આ પાણીમાં પગ ન દેતા. એટલે ઉદ્ધવજી પૂછે છે કે કેમ? એટલે પેલો ગોકુળવાસી કહે છે કે જ્યારથી શ્રી કૃષ્ણ ગોકુળને છોડીને ગયા છે ને ત્યારથી ગોપીઓ, નંદ, યશોદા, ગાયો જે રડે છે ને, આ બધાના રડવાના જે આંસુ છે ને એ આંસુનો આ ધોધ છે, આ કોઈ સામાન્ય પાણીનો ધોધ નથી. અને ઉદ્ધવને પહેલો જ ઝાટકો અહીંયા લાગ્યો, પહેલો ઝાટકો અહીંયા લાગ્યો કે જે કૃષ્ણના વિરહમાં ગોપીઓ રડે, નંદ યશોદા રડે, પણ એ કૃષ્ણના વિરહમાં જો ગાયો રડતી હોય તો એ પ્રેમ છે. ઉદ્ધવની હાલત હવે ખરાબ થઈ ગઈ. ઉદ્ધવજી તો પાણીના રેલે આવે છે. નંદ યશોદાના ઘરની બહાર રથને ઉભો રાખ્યો અને બહારથી બૂમ પાડી કે નંદનો નેહડો આજ છે. નંદ બાબા બહાર આવે. હા ભાઈ, નંદનો નેહડો હું ઉદ્ધવ અને નંદ બાબા ભેટ્યા છે. અને જેવો આ રથનો અવાજ આવ્યો ને એટલે માં યશોદા ત્યાં બેઠા બેઠા બૂમ પાડે છે કે કોણ આવ્યું છે? કૃષ્ણ આવ્યો છે. નંદને પૂછે છે કે હે નંદરાય, શું મારો લાલો આવ્યો છે? નંદ બાબા કહે કે નહીં માં યશોદા, આ તો મથુરાથી ઉદ્ધવજી આવ્યા છે. અને આ જ્યાં શબ્દ સાંભળ્યો ને એટલે માં યશોદાએ નિશાસો નાખ્યો, હવે લાલો ક્યાંથી આવે? યશોદાજી એક લાંબો નિશાસો નાખી અને બેસી ગયા. અને ઉદ્ધવજી આ બધું જોઈ રહ્યા હતા. પછી તો ધીમે ધીમે માં યશોદા ઉદ્ધવ પાસે આવે છે અને આજ કૃષ્ણના ખબર એ ઉદ્ધવ પાસે પૂછે છે કે ઉદ્ધવજી, મારો કૃષ્ણ છે ને
એ મથુરામાં શું કરે છે? મારો કૃષ્ણ ક્યારે ઉઠે છે? મારો કૃષ્ણ ક્યારે જમે છે? મારો કૃષ્ણ ક્યારે રમવા જાય? આ કૃષ્ણ ત્યાં ચોરી તો નથી કરતો ને? ત્યાં કોઈ તોફાન તો નથી કરતો ને? ઉદ્ધવજી કહે કે નહીં માં, ભગવાન કૃષ્ણ ત્યાં કોઈ તોફાન નથી કરતા અને રાજધર્મ ત્યાં નિભાવે. માં યશોદા એક એક વસ્તુ છે ને એ ઉદ્ધવને પૂછે છે કે કૃષ્ણ કોની સાથે ફરવા જાય, કૃષ્ણના મિત્ર કોણ છે, કૃષ્ણ ત્યાં ભોજનમાં શું જમે છે, કૃષ્ણ કેટલો સમય રાત્રે સૂવે છે, કેટલા સમય કૃષ્ણ જાગે છે. આવા બધા પ્રશ્ન કરી કરી અને માં યશોદાએ ઉદ્ધવજીને આખી રાત સૂવા નથી દીધા. આખી રાત ઉદ્ધવજી પાસે આ કૃષ્ણના ગુણ અને આ કૃષ્ણની ખબર પહોંચી છે. અને ધીમે ધીમે આ બાજુ હવે ગોકુળમાં પ્રભાત થયું. સવાર થયું ગોકુળનું. ગોકુળનું પ્રભાત કેવું છે તો કે આદર્શ પ્રભાત છે. ઉદ્ધવજીએ જોયું ને તો ઉદ્ધવજીના કાને ભગવાનના નામ સ્મરણનું ગાન સંભળાયું. ઘરો ઘરથી આ ભગવાનનું જાણે નામ લેવાઈ રહ્યું હતું ને આવું ઉદ્ધવને સંભળાયું. જે ગોપીઓ હતી ને એ દધીનું મંથન કરતા કરતા ભગવાનનું નામ બોલે છે. ને આપણે ગાઈને ગૃહે ગૃહે ગો ભવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવે. એ ઘરે ઘરથી કૃષ્ણના નામનો શબ્દ સંભળાય છે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. આ ગોપીઓ જ્યારે મૈડા વળોવે ને ત્યારે જે રવૈયો હોય ને એ રવૈયાથી મહી વળોવે ને ત્યારે એનો અવાજ આવે છે ગમ 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 ગમ. પછી હાથમાં એ ગોપીઓ કંકણ પહેર્યા છે. મૈડા વળોવે એટલે હાથના કંકણ વાગે છે છમ છમ છમ. અને મોઢેથી બોલે છે ગોવિંદ દામોદર માધવે. આ ઘમ 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 થાય છે ને એ છે નાદ બ્રહ્મ. ઘમ ઘમ જે થાય આ છે નાદ બ્રહ્મ. પછી ગોપીઓના જે કંકણ વાગે છે ને છમ છમ આ છે તાલ બ્રહ્મ. એક તાલમાં વાગે છે ગોપીઓના કંકણ. અને મોઢામાંથી શું બોલે છે ગોવિંદ દામોદર માધવે. આ મોઢામાંથી જે બોલે ને આ શબ્દ બ્રહ્મ છે. આ નાદ બ્રહ્મ, તાલ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ જ્યાં ત્રણ એક થાય ને ત્યાંથી કોઈ દિવસે પરબ્રહ્મ દૂર જતો નથી. પરબ્રહ્મ એટલે ભગવાન. આ છે ગોપીઓની ભક્તિ. ઉદ્ધવજી આ બધું સાંભળે છે. કૃષ્ણ અહીંયા છે નહીં તો પણ આ લોકો કેમ કૃષ્ણનું રોજ નામ લે છે, રોજ કેમ કૃષ્ણનું સ્મરણ કરે છે. આ ગોપીઓ કૃષ્ણની ભક્તિમાં એટલી બધી લીન થઈ જતી ને કે આ ગોપીઓ મૈડા વલોવી અને જ્યારે મઈ વેચવા જતી ને ત્યારે ગોપીઓ કોઈ માખણ લ્યો એના બદલે શું ગાતી ખબર? કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. અને કવિતા આવતી ને ભોળી રે ભરવારણ હરીને વેચવારે હાલી ત્રિભુવનના નાથને મટુકીમાં ઘાલી ભોળી રે ભરવાડન હરીને વેચવારે. અને આપણે પણ ગઈ વિખરે તો કામા
લીલ ગોપ કન્યા કે ગોપીઓ જ્યારે વેચવા જાય ને ત્યારે કોઈ માખણ લેવો એના બદલે શું કે કોઈ મોહન લેવો કોઈ માધવ લેવો ઉદ્ધવજીએ જોયું ને તો આ ગોકુળનું પ્રભાત છે ને એ આદર્શ પ્રભાત છે કે જ્યાં ઘરો ઘર ભગવાનના નામની ધૂન ઉદ્ધવને સંભળાઈ કોઈ એવું ઘર નહોતું કે જ્યાંથી કૃષ્ણનું નામ એ ઉદ્ધવે સાંભળ્યું ન હોય અને ઉદ્ધવને બીજું ઝાટકો અહીંયા લાગ્યો કે કૃષ્ણ સદૈવ ભલે મથુરામાં છે પણ કૃષ્ણની ભક્તિ તો અહીંયા ગોકુળમાં છે ઉદ્ધવજીનું જ્ઞાન હતું ને આ ધીમે ધીમે બધું જ્ઞાન ઉગડવા લાગ્યું અને ગોકુળનો પ્રભાત તો આદર્શ પ્રભાત અને આવું ઘરોઘર ભગવાનનું નામ સાંભળ્યું પછી ઉદ્ધવજીને એમ થયું કે હું સ્નાન કરવા માટે યમુનાજીમાં જાઉં યમુનાજીમાં ઉદ્ધવજી જેવા સ્નાન કરવા જાય તો રસ્તામાં ગોપીઓ મળે છે ગોપીઓ પૂછે છે કે આ નંદના દ્વારે ફરી પાછો કેમ રથ ઉભો છો ફરી પાછો શું અક્રૂર તેડવા આવ્યો કે શું હવે અહીંયા રહેવું છું શું છે કે અક્રૂર લેવા આવ્યો ત્યારે ઉદ્ધવજી કહે હે ગોપીઓ હું ઉદ્ધવ છું અને તમને મળવા આવ્યો ઉદ્ધવજી યમુનાના જળમાંથી સ્નાન કરી અને ગોપીઓ પાસે આવે છે ગોપીઓ પાસે બેઠા છે અને એ સમય ત્યાં ઉડતો ઉડતો ભમરો આવે છે અને ગોપીઓ અહીંયા ગીત ગાય જે ગીતને ભાગવતમાં ભ્રમર ગીત કહે છે ગોપીઓ ભ્રમરાને કહે છે કે હે ધુતારાના મિત્ર ભમરા હે ધુલારાના મિત્ર ભમરા તારી એવી આદત છે કે તું એક ફૂલમાંથી સુગંધ ને નીચોવી અને બીજા ફૂલ ઉપર જાસ પેલા ફૂલની દશાને તું જોતો નથી પછી નીચોવાઈ ગયેલા ફૂલ સામે તું ક્યારે દ્રષ્ટિ પણ નથી કરતો તું આવો સ્વાર્થી છો તું ધુતારાનો મિત્ર છો ગોપીઓ ભ્રમર ગીત દ્વારા આવું બોલે છે ગોપીઓ એ સમય કહે છે ભમરાને પણ સંબોધે છે ઉદ્ધવને ઉદ્ધવજી આવું બધું સાંભળે છે પછી ઉદ્ધવ એ ગોપીઓ પાસે જઈ અને કહે છે કે હું ઉદ્ધવ છું મથુરાથી આવ્યો છું અને તમારે કઈ કૃષ્ણને સંદેશો આપવો છે તો હું સંદેશો લઈ જાઉં અને આમ જ્યાં ઉદ્ધવજીએ કીધું ને ત્યાં તો એ ગોપીઓ છે ને ખડખડાટ હસવા લાગી છે હસે છે એટલે એકબીજાને તાળીઓ દઈ દઈને હસે છે ગોપીઓ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ તમે કયા કૃષ્ણની વાત કરો છો કયા કૃષ્ણની વાત કરો કયા કૃષ્ણને અમારે સંદેશો દે કૃષ્ણ છે ને એ ક્યારે ગોકુળ મૂકીને ગયો જ નથી એક ગોપી કે હમણાં જ કૃષ્ણ આવ્યો તો મારા ઘરેથી મહી અને માખણ ખાઈને ગયો બીજી ગોપી કહે હમણાં જ કૃષ્ણ આવ્યો તો એ મારો સાડલો પલાળી અને ગયો ત્રીજી ગોપી એમ કે હમણાં જ કૃષ્ણ આવ્યો તો મારી મટકી ફોડીને ગયો અને ચોથી ગોપી એમ કે હમણાં જ કૃષ્ણ આવ્યો તો મારી સાથે રાસ રમીને ગયો હે ઉદ્ધવ તમે કયા કૃષ્ણની વાત કરો છો એ તો પહેલા કયો અમારો કૃષ્ણ ક્યાંય ગયો જ નથી અમારો કૃષ્ણ ગોકુળ મૂકીને ગયો જ નથી તો તમે કયા કૃષ્ણનો સંદેશો લઈ આવ્યા છો અને ઉદ્ધવજીનું જ્ઞાન હતું એનું ભાંગીને ભૂકો થઈ ગયો ઉદ્ધવજીનું જ્ઞાન હતું ને એના ટુકડે ટુકડા થઈ ગયા અરે ગોપી જે કૃષ્ણ સદૈવ કદાચ ભલે મથુરામાં હોય પણ એ કૃષ્ણ તો હજી સુધી ગોકુળમાં છે અને પછી ઉદ્ધવ કહે છે કે મેં તો સગુણ બ્રહ્મને સાધ્યો છે કે જે સગુણ છે મારી સાથે છે મને દેખાય આવા બ્રહ્મનો મેં સાધ્યો એની ઉપાસના કરી પણ આ ગોપીઓ તો નિર્ગુણ બ્રહ્મને સાધી લીધો છે પછી એ ગોપીઓ છે ને આ
ગોપીનું જ્ઞાન છે, આ ગોપીની ભક્તિ છે. અને આવી વાતો જ્યાં ઉદ્ધવજીએ સાંભળી, ઉદ્ધવજી તો હવે બે હાથ જોડીને ગોપીઓની સામે ઊભા થઈ ગયા. ઊભા થઈને કહે કે ધન્ય વંશ વ્રજ સ્ત્રી નંદનમ, કે હું વ્રજની સ્ત્રીને નહીં પણ એના પગની જે રેણુ છે ને રેતી, એને પણ ઉદ્ધવ કે હું વંદન કરું છું કે જેની કૃષ્ણ પ્રત્યેની આટલી શુદ્ધ ભક્તિ છે. ઉદ્ધવનું જ્ઞાન હતું, આ બધું જ્ઞાન છે એ ભાંગીને ભૂકો થઈ ગયો. ઉદ્ધવજી સાવ હળવા થઈ ગયા, કારણ કે ઉદ્ધવજી આવ્યા ને ત્યારે બહુ ભારે હતા. આમ પણ જ્ઞાન છે ને, જ્ઞાન એ મનુષ્યને થોડુંક ભારી બનાવી દે, પણ ભક્તિ છે ને એ ભક્તિ માણસને સાવ હળવું બનાવી દે. જ્ઞાન મનુષ્યને ભારી બનાવી દે અને ભક્તિ મનુષ્યને હળવી બનાવી દે. ઉદ્ધવજી પણ આવ્યા હતા ભાર લઈને, પણ જેવી આ ગોપીઓની ભક્તિ જોઈ, ગોપીઓનો પ્રેમ જોયો, માં યશોદાનો, નંદનો, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોયો ને ઉદ્ધવના માથેથી બધો ભાર ઉતરી ગયો અને ઉદ્ધવ જાણે સાવ હળવા બની ગયા. પછી તો ગોપ ગોપીઓને વંદન કરી પોતાનું જે અભિમાન હતું એ બાજુમાં મૂકી દીધું. અને હવે ગોપીઓ ઉદ્ધવને પૂછે છે કે હે ઉદ્ધવ, અમારો લાલો ત્યાં શું કરે છે? બધી ગોપીઓ ટોળે વળી અને આ કૃષ્ણના ખબર એ ઉદ્ધવ પાસે છે. ગોપીઓ પૂછે છે કે ઉદ્ધવ, એ કૃષ્ણ અમને યાદ કરે છે કે નથી કરતો? ક્યારે? ઉદ્ધવજી કહે કે સાંભળો, દિવસનો કોઈ એવો ક્ષણ નહીં હોય, દિવસનો કોઈ એવો પળ નહીં હોય કે કૃષ્ણને, ગોકુળને, માં યશોદાને કે ગોપ ગોપીને યાદ ન કર્યા હોય ને, આવો આજ દિવસ સુધી કોઈ દિવસનો ક્ષણ નથી ગયો. એ કૃષ્ણના શ્વાસે શ્વાસે ગોકુળ છે, એ કૃષ્ણના શ્વાસે શ્વાસે નંદ, યશોદા, ગોપ ગોપીઓ છે. એ કૃષ્ણ તમને નહીં ભૂલી શકશે. એક એક ગોપીઓ આ કૃષ્ણના ખબર લે છે. જે હવે ઉદ્ધવજી એ ગોપીઓને કહે છે કે તમારે કાંઈ સંદેશો આપવો છે કૃષ્ણને? તમારે કાંઈ સંદેશો આપવો હોય ને તો કહો. ત્યારે ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, એ કૃષ્ણને તમે કહેજો કે એકવાર અહીંયા ગોકુળ આવે, એકવાર ગોકુળ આવે, અમને બધાને મળે, નંદને મળે, માં યશોદાને મળે, બધાને મળી જાય અને એને મળશો ને એના દર્શન કરશો ને તો અમારે જીવન જીવવું અમને મુશ્કેલ નહીં પડે, તકલીફ નહીં પડે. બાકી ઉદ્ધવ એકવાર કહેજો કે જીવ જ્યાં સુધી આ ઘોડિયામાં છે, જ્યાં સુધી આ શ્વાસ છે ને ત્યાં સુધી કૃષ્ણને એમ કહેજો કે એકવાર અમને મળવા. કદાચ અમારા તરફથી કઈ ભૂલ થઈ ગઈ હોય, કારણ કે કૃષ્ણને અમે ખૂબ પરેશાન કર્યો છે. એ કૃષ્ણને પકડી માં યશોદા, નંદ પાસે અમે શિક્ષા કરાવી છે. હે ઉદ્ધવ, એ કાનાને કહેજો કે અમારી કઈ ભૂલ હોય તો અમને ક્ષમા કરે, અને કાનો અમારાથી રિસાઈ ગયો હોય તો ઉદ્ધવજી તમે એને મનાવજો. કાનાને મનાવો કોઈ, મથુરામાં જાઓ. કાનાને મનાવો કોઈ, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. કાનાને મનાવો કોઈ, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. હે ઉદ્ધવ, એ અમારા કૃષ્ણને તમે મનાવી લેજો. એને અમને વચન આપ્યું છે, એ વચન ક્યાંય ભૂલી ન જાય, આવું એને યાદ કરાવો.
વાયદો કરીને વાદો વિસરી ગયા છો પ્રીતો પુરવની ભૂલી રે ગયા છો વાયદો કરીને વાદો વિસરી ગયા છો પ્રીતો પુરવની ભૂલી ગયા છો ખૂબ જાણ રૂપમાં મોહી ગયા છો ખૂબ જાણ રૂપમાં મોહી ગયા છો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ હે મથુરામાં જાઓ ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો હે ઉદ્ધવ એ અમારાથી વાયદો કરી ગયો છે કે અમને મળવા આવશે અને સાંભળો ઉદ્ધવ અમારી જે કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ છે જે પ્રેમ છે ને એ આ એક જન્મનો નહીં બે જન્મોનો નહીં પણ જન્મો જન્મનો પ્રેમ છે અને આ નાતે કૃષ્ણને કહેજો કે એકવાર મળે અને ઉદ્ધવ સાંભળો કૃષ્ણ ભલે સદૈવ મથુરામાં હોય ને પણ આજે પણ જ્યારે જ્યારે અહીંયાથી અમે ગોકુળની ગલીઓમાંથી નીકળીએ છીએ ને એટલે અમને એમ થાય કે હમણાં કૃષ્ણ સામે આવશે હમણાં કાંકરી મારી અમારી મટકીને ફોડી નાખશે હા ગોકુળની ગલીઓમાં પણ અમને એમ થાય કે હમણાં કૃષ્ણ આવી જશે હમણાં મટકી ફોડી આવા કૃષ્ણના અમને ભણકારા થાય શ્યામ રે વિના વ્રજ સુના સુના લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે શ્યામ રે વિના વ્રજ સુના સુના લાગે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે મથુરાની શેરીઓમાં એ માલી રહ્યો માવો મથુરાની શેરીઓમાં માલી રહ્યો માવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી કાનાને મનાવો લાલાને મનાવો હે ઉદ્ધવ એ અમારા કૃષ્ણને મનાવો કે જેના વગર આખું વૃંદાવન સોનું છે જેના વગર આખું યમુના તટ સોનું હે ઉદ્ધવ જ્યારથી કૃષ્ણ ગયા ને ત્યારથી અમે કોઈ યમુનાના કિનારે નથી ગઈ કારણ કે આ યમુનાનો કિનારો છે ને એ અમને કૃષ્ણ વગર દુઃખ આપે છે વિકટ દિશે યમુના કિનારો વૃંદાવન લાગે અતિખારો જે વૃંદાવનમાં અમે કૃષ્ણ સાથે રાસ રમતા જે વૃંદાવનમાં અમે કૃષ્ણ સાથે વિહાર કરતા એ જ વૃંદાવન આજે મને ખારો લાગે છે કારણ કે અમારું કૃષ્ણ નથી વિકટ દિશે યમુના કિનારો વૃંદાવન લાગે અતિખારો અને અતિ તલખે અબ જીવ હમારો અમારો જીવ છે ને એ કૃષ્ણને મળવા માટે તડપે છે અને પછી એક નિશાસો નાખીને કહી કે હવે માધવ કોણ મિલાવે રે શ્યામ વિના વ્રજ સોના લાગે આ શ્યામ વગર છે ને આખો વ્રજ સોનું છે
આ વ્રજની સ્થિતિ છે તો ઉદ્ધવ તમે એકવાર કૃષ્ણને કહેજો કે એકવાર ગોકુળ આવે. હવે પછી ઉદ્ધવજી ગોપીઓ પાસેથી વિદાય લઈ નંદ અને યશોદા પાસે આવ્યા. આવી નંદ યશોદાને કીધું કે માં હવે મને વિદાય આપો, હવે મારે જવું છે. તમારે કૃષ્ણને કઈ સંદેશ આપવો છે? કઈ સંદેશ આપવો હોય તો કયો, હું એ કૃષ્ણને કહીશ. ત્યારે માં યશોદા એ ઉદ્ધવને કહે છે કે ભાઈ સાંભળો, એ કૃષ્ણને કહેજો કે એકવાર આ માં યશોદા અને નંદને મળવા આવે. જો એક વખત લાલો મળવા આવશે ને તો અમે પછી બીજી વખત ક્યારે નહીં કહી કે કૃષ્ણ ભલે અમને મળવા આવે. હે ઉદ્ધવ, તમે કૃષ્ણને કહેજો કે જ્યાં સુધી આ શરીર છે ને આ શરીર ન પડે ત્યાં સુધી એક વખત એ કૃષ્ણ અમને દર્શન દઈ જાય. અને કદાચ એ કૃષ્ણ પાસે સમય ન હોય ને તો એ કૃષ્ણને કહેજો કે એના મહેલમાં બહુ મહેલ મોટો છે, એ મહેલમાં કદાચ કોઈ સાફ સૂફ કરવા વાળા માણસની નોકર ચાકરની જરૂર હોય ને તો મને અને નંદને ત્યાં બોલાવી લે. અમે રોજ એ કૃષ્ણનો મહેલ સાફ કરશું. એ બાને કૃષ્ણના અમે દર્શન કરશું. એ કૃષ્ણને કહેજો કે કદાચ કોઈ નોકર ચાકર દાસીની જરૂર હોય ને તો નંદ અને યશોદાને પહેલા બોલાવે. અને કહેજો કે એની આ જે ગૌરી ગાય છે એ જ્યારથી કૃષ્ણ ગયા ને ત્યારથી કરી અને સૂક્ષ્મ તણખલું એના મોઢામાં છે અને કૃષ્ણના આવવાની દિશામાં એ નજર રાખી અને કૃષ્ણની રાહ જોવે છે કે હમણાં કૃષ્ણ આવશે, હમણાં મને ખાસ ચારો ખવડાવશે, હમણાં કૃષ્ણ આવશે. સતત એ કૃષ્ણનું સ્મરણ કરે છે, સતત કૃષ્ણને યાદ કરી અને એ મથુરાની દિશામાં મોઢું રાખી અને ગાયો રડે છે. અને તમે કૃષ્ણને કહેજો કે મા બાપ માટે ના આવે તો કાંઈ નહીં, પણ એકવાર આ ગાય માટે તો આવે. ખૂબ ગોપીઓ કહે છે કે એકવાર કૃષ્ણને કહેજો. અને ઉદ્ધવનું જે બધું જ્ઞાન હતું ને એ ભક્તિ અગર જ્ઞાન હતું, એ જ્ઞાનનું અભિમાન હતું ને એ બધું ટુકડે ટુકડા થઈ ગયું. ઉદ્ધવજી અહીંયા ગોકુળમાં આવ્યા ને એટલે મોટું અભિમાનનું જ્ઞાનનું ટોપલું માથે લઈને આવ્યા હતા. પણ આ બધું ટોપલું આજે ઉદ્ધવનું આ ગોપ ગોપીની નંદની યશોદાની ભક્તિ જોઈ અને બધો ભાર ઉતરી ગયો. કારણ કે ગોકુળની એક એક વસ્તુ છે એ પછી સજીવ હોય તો ભલે અને નિર્જીવ હોય તો ભલે, દરેક વસ્તુ છે ને એ કૃષ્ણમય છે. ગોકુળનો પશુ પક્ષી ગોપ ગોપીઓ નંદ યશોદા એ બધા કૃષ્ણમય. અને ઉદ્ધવનું જ્ઞાન ઉતરી ગયું ને એટલે આ બધા કૃષ્ણમય કૃષ્ણના ભક્તને જોઈ ઉદ્ધવને આ બધામાં કૃષ્ણના દર્શન થયા. કારણ કે આદર્શ છે ગોકુળ. આજે પણ કોઈ ગામ એવું સારું હોય સુંદર હોય તો આપણે એમને કેમ કે આ તો ગોકુળ એવું ગામ છે કે જ્યાં વસનાર રહેનાર સૌ કોઈ આદર્શને જાળવે છે. આદર્શ ગામ જેને કહી શકે ગોકુળિયું ગામ. આદર્શ ગામનો પ્રભાત પણ આદર્શ છે. ઉદ્ધવે જોયું ને તો ઉદ્ધવને કોઈ એવું ઘર બે દિવસે નતું મળ્યું કે જ્યાં ભગવાનનું નામ ન સંભળાય. આદર્શ ગામની નિશાની છે કે ઘરો ઘરથી ભગવાનનું નામ સ્મરણનું મહિમા સંભળાય. ઘરો ઘરથી એ પ્રભાતિયા સંભળાય કે નિંદ્રાનો ત્યાગ કરી માણસ સ્વસ્થ થઈ અને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય. નિંદ્રાને કહેતા હોય કે તું જા, તારો હું ત્યાગ કરું છું. જા જા નિંદ્રા હું તને વારું, જા જા નિંદ્રા હું તને વારું, તું છે ના ઋતુતારી રે. જા જા નિંદ્રા હું તને વારું. આવું
આદર્શ પ્રભાત છે કે જે ગામની અંદર ભગવાનનું નામ સ્મરણ સંભળાય અને સુંદર પ્રભાતિયા કેવા સુંદર આગળ પ્રભાતિયા હતા જે પ્રભાતિયા હતા ને તે મનુષ્યના જીવન જીવવાનો એક ઉપદેશ આપતા પરોળ થયું ને પાંગર્યું મને પરોળ થયું ને પાંગર્યું વનવાસળિયું વાગી રે પરોળ થયું ને પાંગર્યું પરોળ થાય ને એટલે મન પાંગરે આમ પણ જુઓ તમે જે પરોળના ઉઠતા હોય વેલા એનું મન છે ને પ્રફુલ્લિત જ રહેતું જે વહેલો ઉઠે ને એનું મન પ્રફુલ્લિત જ રહે શાસ્ત્ર અને વિજ્ઞાન પણ એમ કહે છે કે મનુષ્ય જેટલો વહેલો ઉઠે ને એટલો નિરોગી રહે છે આપણે ઘણી વખત ક્યાંય જવું અને વહેલા પરોળમાં ઉઠી જાય તો આપણો આખો દિવસ કેટલો સારો જાય છે પરોળ થાય ને એ પરોળનું વાતાવરણ એવું હોય કે એ સમયે આપણું જે મન હોય ને આ મન આખું પ્રફુલ્લિત થઈ જતું અને એ સમયે આપણું મન પાંગરે આ પરોળ થાય એટલે મન પાંગરે પછી ઉઠી સાવરણી સાવરણાને જગાડ્યો આ સાવરણી એટલે ઘરની સ્ત્રી જો ઘરની સ્ત્રીએ છે ને પહેલા ઉઠવું જોઈએ પછી સાવરણાને જગાડવા સાવરણ એટલે ઘરનો પુરુષ સ્ત્રીએ વહેલું ઉઠવું આ એક એક પ્રભાતિયા છે ને આ બધા જ્ઞાનથી ભરેલા છે આ કાંઈ એમને લખીને નથી મૂક્યા આનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે આ એક એક પ્રભાતિયા આપણને કાંઈક કહેવા માંગે આ સાવરણી એટલે કોણ તો કે ઘરની સ્ત્રી અને આ સાવરણીની મર્યાદા પણ કેટલી હોય કે ઘરના ઉંબરા સુધી સાવરણીથી આપણે ક્યાં સુધી ગોવાર કાઢી તો ઘરના ઉંબરા સુધી ઉંબરાથી બહાર ગોવાર કાઢવો હોય તો શેનો ઉપયોગ કરી સાવરણ એટલે ઘરનો પુરુષ એટલે સ્ત્રીએ પણ ઘરના ઉંબરાની જે મર્યાદા છે એની અંદર અને કાર્ય કરવું અને સાવરણનો પુરુષ એટલે પુરુષ બહારના કાર્ય કરે પછી તપિતા વળ્યું ને શિરામણ રંધાણ પછી તાવડી તપે શિરામણ થાય એવું હેલું નાવા લાગી રે ઘરની જે હેલું હોય ને એ નાય અને ઘરના જે ગોરા હોય ગોરાને વિસરાય જો હેલ છે ને હેલ ધોય પણ આ ગોરાને વિસરાય પછી શિરામણ થાય ચૂલે શિરામણ થાય અને આગળના સમયમાં જ્યારે આપણી માતાઓ જ્યારે ભોજન બનાવતી ને એટલે સૌથી પહેલો જે તાવડી ઉપરથી રોટલો ઉતરતો ને એ રોટલો ગાય માટે ઘરનો પહેલો રોટલો છે એ ગાય માટે ઉતારતા બીજો રોટલો જે ઉતરે ને એ કૂતરા માટે ઉતારતા આ ઘરના રોજ આંગણાના પુણ્ય છે પણ હવે તો આ બધું ભૂલાઈ જાય હવે તો સીધો પેલો રોટલો ઉતરે એ કોણ ખાય ભાઈ પેલો રોટલો કોનો ગાયના ભાગમાં ભાઈ ખાય પછી બેનો લાગે કે તમારા ભાઈનો સ્વભાવ તો સાવ ઘોડો ગાય જેવા છે ગાય જેવા જ હોય ને તો એને રોટલો જ ગાયના ભાગનો ખવડાવે છે અને બીજો રોટલો ઉતરે એ કોણ ખાય ઘરની સ્ત્રી એ કોના ભાગનો કૂતરી અને કૂતરાના ભાગનો પછી પુરુષ ઘણી વાર લાગે કે તારી ભાભીનો સ્વભાવ તો હું નથી કહેતો આપણે હજી આ વાસમાં કાલ કથા વાંચવા આવી છે ભાઈ હજી કાલ પૂરી થવાની છે એટલે આ કૂતરાનો ભાગનો સ્ત્રી ખાય જો અન્ન છે ને અન્ન ઉપરથી મેં પહેલા પણ કીધું હતું ને કે મનનું નિર્માણ થતું પહેલો ભાગ છે ગાય માટે બીજો ભાગ છે કૂતરા માટે
આ આદર્શ પ્રભાત છે અને આવું આદર્શ પ્રભાત એ ગોકુળનું છે. ગોકુળ ગામ એ આદર્શ ગામ છે. ગોકુળમાં વસનાર પુરુષ આદર્શ પુરુષ છે. ગોકુળમાં વસનાર સ્ત્રી આદર્શ નારી છે. અને એટલે જ ભગવાન ત્યાં 11 વર્ષ અને 52 દિવસ રહી અને લીલા કરી અને આનંદ આપ્યો. જો ભગવાને 125 વર્ષનું શ્રી કૃષ્ણનું આયુષ્ય હતું. એમાં ભગવાન મથુરામાં રહ્યા, પછી ભગવાને દ્વારિકા બનાવી, દ્વારિકામાં રહ્યા, હસ્તિનાપુર ગયા. પણ ભગવાને જે ગોકુળમાં આનંદ અને પ્રેમ આપ્યો ને એ આનંદ ક્યાંય નથી આપ્યો. નથી દ્વારિકામાં, નથી મથુરામાં. જે પ્રેમ આપ્યો છે એ ગોકુળમાં આપ્યો છે. આ શ્રી કૃષ્ણ. પછી તો ઉદ્ધવજી ત્યાંથી નંદ યશોદાની વિદાય લઈ અને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા વિદાય થાય છે. ગોકુળનો ત્યાગ કરી અને ઉદ્ધવજી હવે મથુરા તરફ જાય, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ કૃષ્ણ પાસે જઈ અને કૃષ્ણએ કીધું કે ઉદ્ધવજી તમે કહી આવ્યા ને નંદ યશોદાને ગોપીઓને કે મને ભૂલી જાય. ઉદ્ધવજી ભગવાનના ચરણમાં ઢગલો બની ગયો. હે કૃષ્ણ, મેં તો સગુણ બ્રહ્મને સાધ્યો છે, પણ ગોપીઓએ તો નિર્ગુણ બ્રહ્મને સાધી લીધો છે. આ ગોપીઓની ભક્તિ છે ને એ શ્રેષ્ઠ ભક્તિ છે. ગોપીઓની ભક્તિ છે ને એ ઉત્તમ ભક્તિ છે. પ્રભુ, હું મારા જે જ્ઞાનનું અભિમાન લઈને ગયો હતો, આ બધું અભિમાન છે એ ત્યાં મૂકી આવ્યો છું. અને ગોપીઓની જે પ્રેમ લક્ષણા વાળી ભક્તિ હતી એ ભક્તિની ઉદ્ધવ કે હું દીક્ષા લઈને આવ્યો છું. ઉદ્ધવ છે ને, ઉદ્ધવ પણ ગોપીઓ પાસે ભક્તિની દીક્ષા લઈ અને મથુરામાં આવી અને ભગવાનની ભક્તિ કરી. હવે કથા આવે છે રાજધર્મની, કે ભગવાન હવે રાજપુરુષ થાય છે. હવે જે કથાઓ આવશે તો બધી રાજધર્મની યુદ્ધની કથાઓ આવશે. હવેની કથાઓમાં ક્યાંય કૃષ્ણ વાંસળી નહીં વગાડે. હવેની કથામાં ક્યાંય કૃષ્ણ બાકર મિશ્રીને ચોરવા નહીં જાય. આ 10મો સ્કંદ છે ને ભાગવતનો એ બહુ મોટો છે. 12 સ્કંદની આખી ભાગવત છે. 10મો સ્કંદ બહુ મોટો છે. 10મા સ્કંદના 90 અધ્યાય છે. આ 90 અધ્યાય છે ને એટલે ભગવાન વેદ વ્યાસે આ 10મા સ્કંદના 2 વિભાગ કરી દીધા. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. 1 થી કરી અને 49 અધ્યાય છે ને આ કથાઓ બધી પૂર્વાર્ધ. 49 પછી 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ ચાલુ થાય અને ઉત્તરાર્ધ ચાલુ થતા અહીંયા સૌથી પહેલા જરાસંધની કથા. જરાસંધ એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા ક્યારે આવે કે મનુષ્યના જીવનના 50મા વર્ષમાં એ વૃદ્ધાવસ્થા આવે છે. જરાસંધની કથા. જરાસંધ છે એ મહાન પરાક્રમી છે, સુરવીર છે.
આ કૃષ્ણનો શત્રુ છે, કૃષ્ણ સાથે આ જરાસંઘ વેર ભાવ છે, એટલે કૃષ્ણ સાથે જરાસંઘ યુદ્ધ કરવા આવે. યુદ્ધ કરવા આવે એટલે ભગવાન એની જે કઈ સેના હોય એ સેનાનો નાશ કરી નાખે. ભગવાને બલભદ્રજીને કીધું કે આપણે છે ને જરાસંઘને મારવો નથી, આપણે જરાસંઘની સેનાને મારવાની. કારણ કે જરાસંઘ જીવતો હશે ને એટલે ફરી પાછો સેનાને લઈને આવશે અને આપણે અહીંયા બેઠા બેઠા ભૂમિનો ભાર ઓછો કરશે. આમ જરાસંઘ યુદ્ધ કરવા આવે એટલે ભગવાન એની સેનાનો નાશ કરે. ફરી યુદ્ધ કરવા આવે એટલે ફરી સેનાનો જવા દે અને 17 વખત ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંઘને હરાવી દીધું હતું. હવે જરાસંઘને એમ થયું કે કૃષ્ણને જીતવો કેમ, એટલે જરાસંઘે બ્રાહ્મણોને બોલાવીને કીધું કે મને કોઈ કેવું. આમ બ્રાહ્મણોએ મુહૂર્ત આપ્યું અને જરાસંઘ એ મુહૂર્તમાં યુદ્ધ કરવા આવે છે. ભગવાનને એમ થયું કે અમારા બ્રાહ્મણો છે, ભક્ત છે, એટલે મારે એની લાજ રાખવી જોઈશે. એટલે ભગવાને જરાસંઘ જેવું યુદ્ધ કરવા આવે એના પહેલા તો રાત્રિના વિશ્વકર્માને કહી અને રાતોરાત સમુદ્રના મધ્ય ભાગમાં એક નગર બનાવી નાખ્યું છે. આ નગર બનાવી નાખ્યું અને આખા જે પોતાના જે મથુરાવાસીઓ હતા બધાને નગરમાં મૂકી દીધા. સવાર થયું, લોકો ઉઠ્યા, ઉઠીને કહે કે આપણે કયા નગરમાં છે, આપણે કયા નગરમાં આવ્યા, આ નગરનો દ્વાર ક્યાં છે, આ નગરનો દ્વાર ક્યાં છે. એટલે આ નગરનું નામ પડ્યું દ્વારિકા. ભગવાને દ્વારિકાનું સર્જન કરી અને બધા યાદવોને દ્વારિકામાં મૂકી અને હવે ભગવાન જરાસંઘ સાથે યુદ્ધ કરવા આવે છે. જરાસંઘ અને કૃષ્ણ વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થાય છે. આમ ભયંકર યુદ્ધ ચાલુ હતું. આ યુદ્ધ ચાલુ હતું એ દરમિયાન ભગવાનને રામ જાણે શું થયું કે ભગવાન પોતાના હથિયાર મૂકી અને દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા. ભગવાન યુદ્ધ મૂકીને ભાગે છે. જરાસંઘ બૂમ પાડે, અરે કાળિયા ક્યાં જાય છે, આ યુદ્ધ મેદાનને છોડીને તું જાય છે ક્યાં? આ રણ મેદાન છે, તારાથી આ રણ છોડીને જવાય નહીં. એટલે ભગવાનનું એક નામ પડ્યું, બોલો રણ છોડ રાય કી જય. ભગવાન લડતા લડતા ભાગ્યા, રણ છોડીને ભાગ્યા ને એટલે ભગવાનનું નામ પડ્યું રણ છોડ. ભગવાન આગળ દોડ્યા જાય છે, પાછળ જરાસંઘ દોડ્યો આવે છે. ભગવાન દોડતા દોડતા પર્યસણ પર્વત એટલે ત્યારનો પર્યસણ એટલે આજનો ગિરનારની ગુફામાં જાય છે. ત્યાં એક પુરુષ સૂતેલો હોય છે. આ સૂતેલા પુરુષ ઉપર ભગવાન પોતાનું પિતાંબર છે એ ઓઢાડી દે અને ભગવાન ત્યાં આગળ જઈને સંતાઈ જાય. આ બાજુ જરાસંઘનો જે દૂત હોય છે કાલ્યવન મલેચ્છ એ ગુફામાં આવે છે. એને એમ કે હું કૃષ્ણને પકડી લઉં. કાલ્યવન પાછળ દોડે છે અને જે જગ્યાએ ભગવાને સૂતેલા પુરુષ ઉપર પોતાનું પિતાંબર ઓઢાડેલું હતું એ પિતાંબર કાલ્યવન મલેચ્છ ખેંચ્યું. આ ખેંચીને એને જાગૃત કર્યો. એ સૂતેલો પુરુષ જાગ્યો, એની આંખમાંથી અગ્નિ નીકળી, જ્વાળા નીકળી. આ જ્વાળાથી કાલ્યવન મલેચ્છ બળી કરી અને ભસ્મ થઈ ગયું છે. પરીક્ષિત સુખદેવજીને પૂછે છે, મહારાજ આ સૂતેલો પુરુષ છે એ કોણ હતો અને એની આંખમાંથી અગ્નિ કેમ નીકળી? ત્યારે પરીક્ષિત કહે છે કે સાંભળો. સુખદેવજી કહે કે સાંભળો રાજન. સૈક્ષ્વા કુકુલે રાજન ઈમયે પુત્રો મહા. આજે છે ને એ કોણ હતો તો કે ઇક્ષ્વાકુ કુળના માંધાતા રાજા હતા. એના પુત્ર મુચકુંદ હતા. આ સૂતેલો પુરુષ એ માંધાતાનો દીકરો મુચકુંદ હતો. આ મુચકુંદ રાજાએ જ્યારે દેવ અને દૈત્યોની લડાઈ થઈ ને ત્યારે દેવોની મદદ કરી હતી. આ મુચકુંદ રાજા યુદ્ધ કરવા જઈ દેવોની મદદ કરી, દૈત્યોને પરાજિત કરી, યુદ્ધમાં દેવોની મદદ કરી એટલે મુચકુંદ ઉપર દેવો પ્રસન્ન થઈ ગયા.
પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હે મુચકુંદ માંગો. ત્યારે મુચકુંદે કહ્યું કે આ યુદ્ધને કરતા કરતા હું ખૂબ થાકી ગયો છું, મને તમે ધારણ નિંદ્રાનું વરદાન આપો અને મને જે કોઈ આ નિંદ્રામાંથી જગાડે એ બળી કરી અને ભસ્મ થઈ જાય. દેવોએ તથાસ્તુ કીધું. પછી મુચકુંદને એમ થયું કે આ ઘરમાં સૂઈશ ને તો ક્યારેક સ્ત્રી બાળકો જગાડશે અને સ્ત્રીને બાળકો જગાડશે તો એ ભસ્મ થઈ જશે. એટલે મુચકુંદ એ ગિરનારની ગુફામાં આવી અને સૂઈ ગયા હતા. આજ કાલિયવન મળે છે આવી મુચકુંદને જગાડ્યા. આંખમાંથી અગ્નિ નીકળી, કાલિયવન મૃત્યુ પામ્યો અને મુચકુંદની નિંદ્રા જાગૃત થઈ. ભગવાન પછી સંતાઈ ગયા હતા, આવ્યા છે મુચકુંદની પાસે અને કીધું કે મુચકુંદ તમે મારી ખૂબ સહાયતા કરી છે, માંગો તમે. મુચકુંદ કહે કે ભગવાન મારે તમારી ભક્તિ સિવાય કોઈ કાંઈ નથી જોતું, બસ મને તમે જન્મો જન્મની તમારી ભક્તિ આપો. ભગવાન કહે છે કે મુચકુંદ સાંભળો, તમે મારું આ જન્મમાં એક કામ કર્યું છે ને, આવતા જન્મમાં હું તમારા અનેક કામ કરીશ. આવતા જન્મમાં તમે જૂનાગઢમાં નાગરનાથમાં નરસિંહ મહેતા થશો. ત્યારે ભગવાન કે હું તમારા બધા અસંખ્ય કામ કરીશ. ત્યાર પછી મુચકુંદ ભગવાનના ધામમાં ગયા અને બીજા અવતારમાં નરસિંહ મહેતા તરીકે થઈ કે જેના કેટલા કામ ભગવાને આ નરસિંહના અનેક કાર્ય ભગવાને કર્યા. કુંવરબાઈનું મામેરું હોય તોય ભલે, પોતાના પુત્ર સામસાનો વિવાહ હોય તો ભલે, અને નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ હોય તોય ભલે. જ્યારે જ્યારે નરસિંહ મૂંઝાતો ત્યારે ભગવાન ઉઘાડા પગે દોડી આવી અને એના કામ કરી દે. અને એને પણ ભગવાન ઉપર એટલો ભરોસો હતો. તમે નરસિંહ મહેતાનું ચરિત્ર વાંચજો, એને ભગવાન ઉપર પૂરો ભરોસો. કદાચ ગમે એટલી મોટી વાત છે એમાં ભગવાન આવી જાય ને તો નરસિંહ કોઈ દિવસ ના કરે. જો નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ કે નરસિંહ મહેતા જે જૂનાગઢમાં રહે એની પત્ની માણેક મહેતી શ્રાદ્ધના દિવસો છે. આ નરસિંહ મહેતાનો મોટા ભાઈ છે વંશીધર, એને એક દિવસે નરસિંહ મહેતાના ઘરે આવી અને કીધું કે ક્યાં નરસિંહ છે? તો કે નરસિંહ તો બહાર ગયા છે ભજનમાં. નરસિંહ મહેતાનો ભાઈ કહે છે કે સાંભળો, આવતીકાલે બાપુજીનું શ્રાદ્ધ છે, તો તમે નરસિંહને કહેજો કે ત્યાં આવી જાય અને તમે પણ ત્યાં આવી જજો. વંશીધર પૂછે છે કે આ નરસિંહ મહેતા કાંઈ કામ ધંધો કરે છે કે નહીં, કે આખો દિવસ આમ ભગતડા વેળા જ કરે છે. મારે ક્યાં સુધી આ બધો બહાર હલાવો, મારે ક્યાં સુધી આ બધા શ્રાદ્ધો નહીં કરવું. અને આમ પોતાના પતિનું અપમાન થયું ને એટલે માણેક મહેતી એ પોતાના જેઠને કહે કે મોટા ભાઈ, તમને જો मैं भार रूप लगता है, वजन रूप लगता है तो सांभळो, આવતીકાલે બાપુજીનું શ્રાદ્ધ અમે અમારી રીતે અમારા ઘરે કરી લેશું. કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે શ્રાદ્ધ કરો. આમ કહી દીધું છે. વંશીધર પણ ત્યાંથી હા પાડીને વિદાય થઈ ગયા. નરસિંહ મહેતા આવ્યા છે ઘરે. આવીને કીધું કે મોટા ભાઈ આવ્યા હતા, આવી રીતે કહી ગયા. મેં પણ એમ કીધું કે અમે બાપુજીનું શ્રાદ્ધ અમે કરી લઈશું. નરસિંહ મહેતા કહે કાંઈ વાંધો નહીં, આપણે તો દેવી શ્રાદ્ધ કરવું છે ને, તમે હું ને એક બ્રાહ્મણને જમાડી લઈશું. પણ દેવી સાંભળો, આપણે પાસે કાંઈ છે ધન તો છે નહીં ઘરે, શ્રાદ્ધ કઈ રીતે કરશું? ત્યારે માણેક મહેતી કહી કે સાંભળો મહારાજ, મેં મારા નાકની જે વાડી આવે ને, એક વાડી સાચવીને રાખી છે. તમે આ વાડીને વેચી આવો અને એમાંથી 3 ગણાને થાય ને એટલું સીધું લઈ આવો. અને જ્યાં વાડી છે આવો શબ્દ સાંભળીને નરસિંહ તો આનંદમાં આવી ગયો. ક્યાં છે વાડી કામિની અને લાવો મારે હાથ, ભીડ પડે જો ભક્તને તો લાગે દીનું. તમે વાડી લાવો મને, હું એને વેચી આવું.
એ વાડી લઈ અને મહેતાજી વેચવા નીકળે છે. હવે વાડી લઈ વેચવા નીકળ્યા. વાડીના જે કઈ રકમ આવી એમાંથી 3 જણને થાય એટલું સીધું લીધું. બાકી તો બધી વસ્તુ આવી ગઈ, પણ એક ઘી રહી ગયું છે. ઘી આવે એટલે રકમ આવી નથી, એટલે બધું મહેતાજી લઈ અને ઘરે લઈ આવ્યા છે. ઘરે લઈ આવીને આપ્યું છે કે લ્યો હું આટલું લઈ આવ્યો છું, પણ એક ઘી નથી. એ ઘી પણ હું લઈ આવીશ પછી આવતીકાલે. આમ કીધું છે અને પછી નરસિંહ મહેતા ત્યાંથી નીકળ્યા છે. આગળ ગયા તો ચોરો આવ્યો જ્યાં નાગરનાથ બેઠી હતી. અને મોટા ભાઈએ તો બધી નાગરનાથને જમવાનું નોતરું આપી દીધું. અને ગામમાં પણ બધે ખબર પડી હતી કે આ નરસિંહ મહેતા પોતાના બાપનું શ્રાદ્ધ પોતાના ઘરે કરશે. એટલે આ નાગર લોકો છે ને એ નરસિંહની મસ્કરી કરવા લાગ્યા કે મહેતાજી આવતીકાલે તમારા બાપુજીનું શ્રાદ્ધ છે, તમારા ભાઈના ઘરનું તો અમને આમંત્રણ છે, પણ તમે જો આમંત્રણ દેતા હો ને તો અમે વણસીધરના ઘરે જમવા નહીં જઈએ અને આખી નાગરનાથ તમારા ઘરે આવીને હરિહર કરી. નરસિંહ મહેતા કહે તો કાંઈ વાંધો નહીં, આવી જાજો ભાઈ, કાલે આપણા આંગણે હરિહર બોલાવજો. હવે 3 જણાનું વાડી વેચીને સીધો લીધું ને, એમાં 3 જણાના સીધામાં ઘી નથી આવ્યો અને આ બાપુ આખી નાગરનાથને નોતરું દઈ દીધું છે. નાગરનાથને નોતરું દઈ અને નરસિંહને એમ થયું કે હું મારા બ્રાહ્મણ પાસે છું. નરસિંહ પોતાના ગોર મહારાજ પાસે જાય છે, કહે છે કે ગુરુદેવ આવતીકાલે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તમે મારા ઘરે જમવા આવજો, સંકલ્પ કરાવવા આવજો. ગોર બાપા કહે અરે નરસિંહ, મારે તો કાલે વણસીધરના ઘરે જવાનું છે, ત્યાં જમવાનું છે, ત્યાં શ્રાદ્ધ કરાવવાનું છે, હું તારા ઘરે નહીં આવી શકું. નરસિંહ મહેતા કહે કેમ બાપજી, અમે પણ તમારા યજમાન નથી? અને ગોર બાપાનું મગજ ગયું. સાંભળી લે નરસિંહ, એક વાત સાંભળતો જા, આજથી હું તારો ગોર નહીં અને તું મારો યજમાન. આવું કહી દીધું. નરસિંહ મહેતા ભલે કાંઈ વાંધો નહીં. આગળ ગયા તો ખેડૂતનો ખેતી કામ કરતા બ્રાહ્મણ મળે. નરસિંહ એની પાસે બે હાથ જોડીને કહે કે આવતીકાલે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, તમે મારા ઘરે જમવા આવજો. પેલો બ્રાહ્મણ કહે કે હું તો ખેતીનું કામ કરું છું, મને આ વેદ કે વેદાંતના મંત્ર આવડતા નથી. નરસિંહ કહે કે મહારાજ, ખાલી તમે મારા આંગણે આવી અને મારું કલ્યાણ થાય આવું કહેશો ને તો પણ મારું મંગલ થઈ જશે, કારણ કે તમે બ્રાહ્મણ છો. નરસિંહ મહેતાએ ભૂદેવને આમંત્રણ આપી અને ઘરે આવ્યા. બીજા દિવસની સવાર થઈ, શ્રાદ્ધનો દિવસ આવી ગયો અને માણેક મહેતી કહે કે મહેતાજી હવે તમે ઘી લઈ આવો. મહેતાજી હાથમાં તપેલી લીધી. તપેલી લઈ અને બજારમાં ઘી લેવા નીકળે છે. મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ હો ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન
કૃષ્ણનું સ્મરણ કરી કરતાલ હતા એ પોતાના અંગરખાની દોરીમાં બાંધ્યા અને તપેલી લઈ અને નીકળ્યો છે જુનાગઢની બજારમાં. દુકાનમાં વેપારી પાસે આવ્યા. વેપારી પાસે આવીને કીધું, ભાઈ 3 જણને ખાઈને એટલું ઘી આપો.